નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરી તમારું મારી ચેનલમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ મેંગો લસ્સી. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મેંગો લસ્સી માટેની આપણે સામગ્રી જોઈ લઈશું. અહીંયા આપણે 700 ગ્રામ જેટલું દહીં લીધું છે જમાવેલું, 2 કેરી લીધી છે સમારેલી, 1 કેરીને આપણે નાના ટુકડા કરી લીધા છે, 2 વેનીલા આઈસ્ક્રીમ લીધું છે, 1 વાટકી ખાંડ લીધી છે અને થોડી તૂટી ફૂટી લીધી છે. તો ચલીએ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આ રીતનો એક મિક્સર બાઉલ લઈશું. એમાં આપણે પહેલા દહીં એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં 2 કેરી સમારેલી છે એને એડ કરીશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું. 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. કેરી જો બહુ ગરી હોય તો એ પ્રમાણે ખાંડ તમે જરૂર પ્રમાણે નાખી શકો છો. ત્યારબાદ આપણે એમાં 2 વેનીલા આઈસ્ક્રીમ લીધા છે એને એડ કરીશું. બસ હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું. એકદમ સિમ્પલ રીતે આપણે અહીં લસ્સી બનાવી રહ્યા છીએ. વધારે ઝંઝટ પણ નહીં થાય આમાં. હવે આપણે મિક્સરનો બાઉલ બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે મિક્સરમાં એને મિક્સ કરી લઈશું. મિક્સરનો જગ થોડો વધારે ભરાઈ ગયેલો છે તો થોડું ઉપર આવી ગયું છે. હવે પણ આપણી લસ્સી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ચેક કરી લઈશું. એકદમ સાવધાનીપૂર્વક. અરે વાહ! તો તમે જોઈ શકો છો આપણી લસ્સી સરસ થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું. સર્વિંગ ગ્લાસ. હવે આપણે ગ્લાસમાં લસ્સીને સર્વ કરી લઈશું. પહેલા આપણે લસ્સી નાખીશું. મગ એકદમ ફૂલ ભરાઈ ગયો છે. હવે આપણે ઉપર થોડા કેરીના ટુકડા નાખી દઈશું ગાર્નિશિંગ. ગાર્નિશિંગ માટે. આમાં વેનીલા આઈસ્ક્રીમનું ફ્લેવર અને મેંગોનું ફ્લેવર મિક્સ થાય ત્યારે બહુ જ મસ્ત સ્વાદ આવે છે. ત્યારબાદ આપણે તૂટી થોડી તૂટી ફૂટી એડ કરી લઈશું ગાર્નિશ માટે. આપણી સરસ મેંગો લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. ખાલી 5 મિનિટમાં જ આ બની જાય છે. જો તમે કેરી ને બધી સામગ્રી કાપીને રાખો તો ખાલી મિક્સરમાં એને ક્રશ જ કરવાનું છે.
મિત્રો આ મેંગો લસ્સીનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.